રાતે 12 વાગે અમે રસોડામાં કર્યા છીએ, કારણ કે હુવાની ઓલમોસ્ટ તૈયારી જ હતી. પણ મને આ ભાગમાં એટલી બધી દાઢું અને દાંત હબાકા લે છે ને, આમ દુખતું નથી પણ ઊંઘ ન આવે એવું. એટલે યુટ્યુબ મેં એક જોયું છે કે લવિંગ ને હળદર ને કંઈક મિક્સચર કરીને કોગળા કરવાનું, એટલે જાડુ જો પાછળ બનાવે છે. નકર હુઈ જવાનો જ પ્લાન હતો, પણ કીધું કે આ ટ્રાય કરી જોઈએ, નકર પછી ટીકડી લેવી પડશે. જાડુ યુટ્યુબમાં શું જોયું તું? યુટ્યુબમાં છે ને ઘણી બધી વસ્તુ જોઈ, તો અમુકમાં તો બધું બહુ વાર લાગે ને એવું હતું, ને અમુક વસ્તુ ઘરમાં નહોતી. સરસોનું ઓઇલ લેવું એટલે છે ને પાણી 1 ગ્લાસ લેવાનું, એમાં 4-5 લવિંગ નાખવાના, થોડીક હળદર નાખવાની અને થોડુંક આદુ નાખવાનું, અને પછી અડધું પાણી ઉકળી જાય ને ત્યાં સુધી એને રહેવા દેવાનું. પછી ગુનગુનું 2-3 મિનિટ તક મોઢામાં રાખવાનું. એટલે કીધું છે યુટ્યુબમાં કે આ તને મટી જાય. ટ્રાય કરીએ ટ્રાય કરીશ એટલે ખાલી રાત વહી જાય તો સવારમાં દવાખાને જઈ આવજો, કારણ કે નીરવને બહુ દુખે. એમાં એવું છે કે હમણાં મને જરીક છે ને આ બાજુની દાઢ છે ને એમાં જરીક ખૂણો ખરી ગયો છે, એટલે મને થોડુંક હતું, બહુ માઇનોર 10% જેવું, કે કાંઈ બી હાર્ડ વસ્તુ ખાય ને તો આ બાજુ ખવાતી નહોતી. પણ અત્યારે આ હબા કાલે છે આ બાજુનો ભાગ, એટલે ટ્રાય કરી જોઈએ, નકર પછી હવે કલાવા. જો ભાઈ નવા ઢોંગ હાલે છે, આ બધું નાખીને લિક્વિડ બનાવ્યું છે, ગરમા ગરમ છે એટલે બરફવાળા પાણી ઠંડુ કરવા રાખ્યું છે. આ ઈ જ છે, હવે આ ટ્રાય કરી જોઈએ. અત્યારે મીઠાવાળા કોગળા તો કર્યા છે, ફૂલ ગરમ પાણી છે એટલે થોડું ગુનગુનું કરવાનું છે ને, એટલે જો ફટોફટ આપણે બરફનું પાણી લીધું છે. બહુ ઠંડુ નથી, નકર પાછું ગરમ કરવું પડશે. એમ ઠંડુ ન થાય, કેટલું ઉકાળેલું છે પાણી. તો આપણે જે આ મસ્ત તુક્કો માર્યો હતો એ વર્ક કરી ગયો છે. મેં મસ્ત આ બાજુ કોગળા કર્યા જોરદાર, એટલે જે મને પેઇન અચાનક જ ઉપડ્યો હતો એ રિલીફ થઈ ગયો છે. ટૂંકમાં અત્યારે સમજો ને કે 100% હોય તો 5% જેવો છે, અને એ બી આપણું ધ્યાન જાય તો, બાકી હવે ઊંઘ આવી જાય. અને આમનો તુક્કો જ મારે યુટ્યુબમાં જોઈને, કારણ કે મને એવું કશું કઈ હતું નહીં, અચાનક જ મેં કીધું હુવાટાણે આ બધું કેમ દુખે છે, તો જાડું અચાનક બનાવી દીધું અને આપણો પેન રિલીફ થઈ ગયો છે. તો આ તુક્કો ટ્રાય કરજો. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો આજે છે ને રોટલી કાલ બપોરની બહુ પડી હતી, ગમે એ મહેમાન હોય ને એટલે રોટલી અમારા ઘરે પડી જ રહે, એટલે રોટલી બહુ પડી હતી. કાલ તો જો કે અંકિતાબેન ને નીવ 2 જ હતા, પણ તોય રોટલી પડી હતી. તો ચેવડો બનાવીને ખાધો છે ને, તો પેટ હજી હેલું નથી આપણું. જો કે હજી થોડીક વાર પહેલા જ ખાધું છે ને, હવારમાં ફઈ આવ્યા હતા, તો બધા બેઠા અને મસ્ત મજાની વાતો કરી, એટલે આપણે સવારમાં છે ને વ્લોગ લેતા જ તો ભૂલી ગઈ, લાઈક ચેવડો બેવડો વગેરે મેં તો કાંઈ લીધું નથી, પણ કાંઈ નહીં, બહુ મજા આવી ગઈ ચેવડો ખાવાની. તો હું છે ને કપડાં હૂકવું ને, તો અહીંયાથી ત્યાં સુધી છે ને હાલીને જાઉં, અને પછી જ બધા એક કપડું લઈને જાઉં ને એક કપડું હૂકું, કારણ કે એટલું મારે હલાઈ જાય અને મને એવી રીતે વધારે મજા આવે. કોઈક વાર ઉતાવળ હોય ને તો આની અંદર ટબમાં ભરી દઈ કપડાં, બાકી તો હું એક કપડું લઈ જઈને જ હૂકું. તો આજે જો સવારમાં ઉઠીને જ આપણે ધોબું ધોઈ નાખ્યું હતું, એટલે જો થોડું સારું રહ્યું, કારણ કે એસીની પાણીની ડોલ આખી ભરેલી જ હોય, તો મેં કીધું લઈને સવારમાં જ હાવણો ફેરવી દઈ. તો જો આપણે ધોઈ નાખ્યું તો કેટલું સરસ રહે. તો જેવો આપણે છે ને લોટ બાંધી નાખ્યો છે, રસોઈનો ટાઈમ થઈ ગયો છે, અને આજે ફઈ આવ્યા હતા ને તો નીચે થોડુંક મોડું થઈ ગયું હતું આપણે, અને આજે કપડાં તે વધારે ધોયા હતા ને મશીનમાં જ ધોયા હતા, મૂકીને પછી ગયા તો બહુ મોડું થઈ ગયું હતું. એટલે ઉપરનું કામ આપણે થોડું ઘણું કર્યું છે અને હજી થોડુંક બાકી છે, તો હવે આપણે બપોર પછી કરશું, કારણ કે રસોઈનો ટાઈમ થઈ ગયો તો મેં કીધું પહેલા રસોઈ કરી નાખી. અને અત્યારે ગરમી એટલી છે ને કે વાત જવા દો, ગરમીમાં ખાવાનું ઓછું ભાવે છે અને રસોઈ કરવામાં ત્યાં આમ છે ને પરસેવે રેબઝેબ થઈ જાય છે. તો અત્યારે મારી મસાજ ટ્રીટમેન્ટ ચાલે છે, કારણ કે આજે અમારે સૌરાષ્ટ્ર વરિયા પ્રજાપતિ ટુર્નામેન્ટની પહેલી મેચ છે, એટલે અમારી પહેલી મેચ છે, બીજો દિવસ છે. તો આજે આમ સારી બોલિંગ અને બેટિંગ થાય, એટલે અમુક પાટે જાડુ છે ને બામ મસ્ત લગાડી દઈ છે, એટલે અમુક હમણાં પ્રેક્ટિસ કરીને તો થોડુંક દુખ્યું હોય ને તો થોડુંક રિલીફ થઈ જાય, એમ બીજું કઈ છે નહીં. અને આ તમે લોકોએ બહુ કોમેન્ટ કરી હતી ને કે થાઈલેન્ડ થી ટાઈગર બામ લેતા આવજો, તો ટાઈગર બામ નું છે ને આપણે મસાજ કરીશ. નીરવ, આ ઠંડુ જે કુલ આવે ને એ છે, આ લાઈક ગરમ લાગે ને એ નથી, તો કેવું લાગે? સારું લાગે છે? હા, એટલે આમ નોર્મલ બામ જેવું જ લાગે, પણ થાઈલેન્ડ થી બધા બહુ રિકમેન્ડ કર્યું ને તો લઈને આવ્યા છે, તો ઈ યુઝ કરીએ એટલે વધારે ફાયદો થાય. નીરવ, આ હું કર્યું છે તે? હજી આને ઇન્સર્ટ કાઢવાનું કર્યું નથી, આ તો થઈ ગયું ઓટોમેટિક. તો નીરવે છે ને ટી-શર્ટ પહેર્યું પેન્ટ પહેર્યું તો જો આવી રીતે ડાયરેક્ટ લાગતો તો કેવો લાગશે ખબર? છોકરી જેવો લાગશે. તો આમાં તો નાના છોકરા જેવો લાગે. આ ટી-શર્ટ થઈ ગયું હવે કાઈ નહીં, હવે એકદમ હીરો લાગવા માંડ્યો. ઝીરો માંથી ડાયરેક્ટ હીરો બની ગયો. નીરવ, તું તો હીરો માંથી જીરો બની ગયો એમ કે? નહીં, જીરો માંથી હીરો બની ગયો. મારે યાર લગ્ન કર્યા ને પછી મેં એટલો તને સુધાર દીધું. ઓહો, બધું ક્રેડિટ તું જ લઈ લો. કા નીરવ? ના ભાઈ, ના લઈ લ્યો ને. તો આજે છે ને સવારમાં ઘણું બધું કામ હતું. આજે સવારમાં જ છે ને અમારા બાથરૂમમાં છે બલ્બ છે ને એના આજુબાજુથી ધુમાડા નીકળતા હતા જ્યારે હું નાવા જતી હતી ને ત્યારે. તો પછી આપણે નીરવને ઉઠાડ્યો, મેન સ્વિચ બંધ કરી દીધી, પછી ઇલેક્ટ્રિશિયન આવ્યા હતા ને એને હરખું કરી દીધું છે. એટલે જો આપણા રૂમમાં બધે લાઇટ થઈ ગઈ છે, અને નીચે આ નીરવનો મસાજ કર્યો, અને પછી રસોડું આજે છે ને બધી ટાઇલ્સ વાઇલ્સ ઉપર ચડીને લુવાની હતી તો એ લુઈ નાખી, અને હવે ત્યાં રસોઈનો ટાઈમ થઈ ગયો છે. અને આજે જો ગૂંચ કાઢવાનો કાંઈ આપણો વારો નથી આવ્યો, તો અત્યારે હવે આપણે ગૂંચ કાઢી અને પછી
માળ બાંધી દઈને પછી રસોડામાં જઈ, નહીતર જો પેલા જાઉં ને તો છૂટાવાળમાં તો રસોડામાં રહી નહીં. તો આજે બપોરની રસોઈ પાસે દાળ ભાત, ચણાનું શાક અને રોટલી. ચણાનું શાક આજે મમ્મીએ બનાવ્યું છે, કારણ કે ગઈ વખતે મેં બનાવ્યું હતું ને ચણાનો લોટ નાખીને, તો નીરવને નહોતું ભાવ્યું, એટલે મમ્મીએ આજ બનાવ્યું ચણાનું શાક. તો આપણે દાળ વઘારી છે, દાળ અને રોટલી આપણે કરવાની છે. તો દાળ વઘારાઈ જાય પછી રોટલી માંડી દઈએ. તો આજે જમવામાં જુઓ, ચણા બટેકાનું શાક છે, શ્રીખંડ હોતન છે, રોટલી છે, દાળ ભાત છે, કેરી છે, મરચા છે, કાંદા છે, ટમેટા અને કાકડી છે, અને જો નવું અથાણું બનાવવાની છે. જો બધા જમવા માટે બેસી ગયા છે. નીરવ, હાલો બધા જમવા. હાલો, ચાલુ થઈ ગયું. નીરવનું જો કે ચણાનું શાક ફેવરિટ છે, તો હાલો બધા શાક રોટલી ખાવા. તો હું અને નીરવ બંને છે ને અરીસાન સામે આજ ઉભા રહી ગયા હતા, કારણ કે મારે નીરવને બંનેને તૈયાર થવાનું હતું. તો નીરવની આજે પહેલી મેચ છે, એટલે નીરવ મેચ રમવા જાય છે. અને મેં અને મારી ફ્રેન્ડને લાઈક ગોવાના અને આબુના અને ઉદયપુરના બહુ પ્લાન કર્યા, અને પછી ફાઇનલી ડિસાઈડ કર્યું છે કે મૂવી જોવા જઈએ અમારા જ એરિયામાં. તો મૂવી જોવા જાય છે, રાતે જમીન પાછા ઘરે આવતા રહીશું. તો ઓલરેડી 5 વાગવા આવ્યા છે, અને અમે બંને જો જઈએ છીએ, નીકળીએ છીએ. હું મેચ રમવા જાઉં છું, ત્યાં જઈને મેચનું ટી શર્ટ પહેરવાનું છે, કારણ કે પહેલી મેચ એટલે ટી શર્ટ જે આપ્યા નથી, તો અત્યારે આ પહેરીને જઈએ છે. હાલો જઈએ ફટાફટ. બેસ્ટ ઓફ લક નીરવ. થેન્ક યુ. જો ભાઈ અમારી ગાડી ઉપડી ગઈ છે મેચ રમવા માટે. જો ભાઈ ભાણો છે, વિશાલ અને ગૌરાંગ. જો ભાઈ બધા હિટર જ ભેગા થયા, 4 હાર્દિક પાંડ્યામાં ભેગા થયા છે અને 4 બુમરા. આ ટાકણીઓ છો, આ મૂળ આની જરૂર છે ટીમમાં. જો ભાઈ વચ્ચે પાઇનેપલ ની લારી મળી ગઈ ને, એટલે પાઇનેપલ લેવા માટે જો ગાડી ઉભી રાખી છે. જો ભાઈ અમારી એનર્જી માટે આવી ગયું છે પાઇનેપલ. બધા જો ફરીને બેહી ગયા છે ખાવા. શું કેવું કવા? બહુ મજા આવશે. જો ભાઈ અમે ગ્રાઉન્ડમાં ફાઇનલી પહોંચી ગયા છે, અને હજી બધું સેટઅપ હાલે. જો ભાઈ અહીંયા સ્ટેડિયમનું સેટઅપ છે, અને અમે તો વહેલા આવ્યા છે, એટલે બધા હજી જો પ્લેયર હાલે છે, અને બધું જો અહીંયા ધીમે ધીમે બધા આટા ફેરા મારે, પીચ બીચ જોઈએ, અને પછી આવે પછી ચાલુ કરીએ. જો ભાઈ અમારા ટી શર્ટ ફાઇનલી આવી ગયા છે. આ કલર છે, અને પાછળ જો નામ લખ્યું છે ગવો અને સાગર, અને ગ્રીન કલર ઉપર શેડ છે આખો. જો મેચ હજી ચાલુ થવાની વાર છે, અને અત્યારે બધા પ્રેક્ટિસમાં જઈએ છે, અને ટી શર્ટ પહેરી લીધા જો ગ્રીન કલરના. જો ભાઈ અહીંયા હજી પ્રેક્ટિસ માટે બધા તૈયારી કરે. જો ભાણો ભાણા શું લાગે કોણ જીતશે? આપણું નામ દઈ દેવાનું ભાઈ, આપણે જીતવાના છે. જો ભાઈ ટ્રોફીઓ તે મુકાઈ ગઈ છે, અને હોપફુલી આજે આપણી ટીમમાંથી કોક આ જીતે. જો ભાઈ ટોસ જીતીને અમે લીધી છે બોલિંગ, અને સામેવાળી ટીમે લીધી છે બેટિંગ. સામેવાળી ટીમ જો કે આમ છે, આ તો આમ લોકો પ્રેક્ટિસ કરે છે. તો જો દીવ, હું અને સુરભી અમે ત્રણેય જો મૂવી જોવા માટે આવી ગયા છીએ, અને અમે મૂવી જોવાના છીએ ભૂલચૂક માફ. ક્યાં ગયું ઓલું તો ખબર નહીં, તો ભૂલચૂક માફ જોવા માટે આવ્યા છીએ, અને પાણીની બોટલ હારે લઈને આવ્યા છે, કારણ કે ઉનાળો છે એટલે પાણી તો જોઈ જ. કેમ છે સુરભી? આપણે આબુમાં તો બહુ મજા કરી, હવે મૂવી જોઈ લઈએ. ગોવામાં બહુ મજા આવી ને. नहीं गोवा प्लान है सक्सेस जाए आ गयो ने હવે જાહે બધાય પ્લાન सक्सेस. अरे देखना क्या है, ये तो हमारे यहाँ का ही हार है. संग तेरे रहना ख्याल बन के आती मुझे तुझे तरकीब कोई ना. તો મૂવી જોઈને બહાર નીકળ્યા ને, તો અહીંયા જો મારી ફ્રેન્ડ ની શોપ હતી. આ મારા ફ્રેન્ડ ની ફ્રેન્ડ છે. મારા ફ્રેન્ડ ના આપણે ક્યાં મળ્યા હતા? મેરેજમાં મળ્યા હતા. જો મારી ફ્રેન્ડની ફ્રેન્ડ છે, પણ ઓળખી છે. તો જો એ લોકોને ટેટુનું ને લેન્સનું બધું છે, તમારે કરાવવું હોય તો અહીંયા આવજો. શું નામ છે તમારું? હા, તો જો અહીંયા આવજો. મેંગો સિનેમાની નીચે છે. અને અમે અહીંયા કેટલા 6 વાગ્યા નહીં 7:30 આવ્યા હશું, અને એ લોકોને ટિફિન આવી ગયું જમવાનું, પણ હજી અમે ગયા નથી. હવે જઈએ. તો મૂવી જોઈ લીધું છે, અને સૌથી મોટો ટાસ્ક હવે છે કે કઈ જગ્યાએ જવું ને શું ખાવું. સાચી વાત છે. હા, પણ એ લોકો સજેસ્ટ કરશે તે આપણે ઓલરેડી ખાઈ લીધું હશે. હમણાં વ્લોગમાં આવશે. 1 કલાક પછી અમે જાવ નક્કી કરીને. સુરભી ક્યાં જવું છે? ચાઇનીઝ, પીઝા, બર્ગર તો નથી ખાવા. પંજાબી ખાઈએ, 3 જણા છે ને. તો કઈ ને અમે રેસ્ટોરન્ટ ડિસાઈડ કરીને પછી તમને કહી કા ક્યારના નક્કી કરી છે. હા, અમે વળી કુલચાસ નું નક્કી કર્યું ને, તો આજે જ કુલચાસ બંધ હતા. નકર કીધું તો કે અહીંયા છે ને કુલચાસ બહુ મસ્ત મળે છે, પણ આજે બંધ છે. તો કઈ નહીં, હવે એક બીજું ખાઈ. તો જો અમે જમવા માટે આવી ગયા છીએ. એક નવી રેસ્ટોરન્ટ જ પકડી છે, પણ વેઇટિંગ એટલું છે ને કે માંડ વાળો આવ્યો છે, અને અમને આ ટેબલ આપે છે, પણ અમે કંઈક અમને છે ને સામેનું જો બહુ મસ્ત છે એ આપો.
એટલે જો એ આપે ને તો ત્યાં બેસી જાય, બાકી અહીંયા બેસી જાય. વેઇટિંગ બહુ છે, 15-20 મિનિટ તો બહાર બેઠા. તો ફાઇનલી અમારે જે ટેબલ ઉપર બેસવું હતું ત્યાં જ અમે ત્રણેય બેસી ગયા છીએ અને અત્યારે ઓર્ડર શું કરવાની ડિસાઈડ કરીએ છીએ. જો મસ્ત રેસ્ટોરન્ટ છે અને જગ્યાએ આપણને સારી મળી ગઈ છે. તો સૌથી પહેલા જો આપણે મસાલા પાપડ ઓર્ડર કર્યા છે. આપણે જો વિથઆઉટ ઓનિયન કર્યો છે અને એ લોકોએ વિથ ઓનિયન કર્યો છે. તો સૌથી પહેલા જો આપણે લઝાનિયા અને કોક મગાવી છે, જો ત્રણેય જ મગાવ્યા છે અને હું તો પહેલી વાર આ ટ્રાય કરું છું. તમે લોકોએ ચાખેલું છે પહેલા, ટેસ્ટ કરેલું છે? અમે ત્રણેય પહેલી વાર ટેસ્ટ કરી છે. ઓકે, તો હાલો ટેસ્ટ કરીને પછી તમને કેવું ભાવ્યું કે નહીં. સુરભી, લઝાનિયાનો ટેસ્ટ કેવો લાગ્યો? જોરદાર, મને બહુ ભાવ્યો. તને કેવો લાગ્યો દીવું? મસ્ત, રિપીટ કરી ટ્રાય કરવું પડશે. હા, બીજી વાર આવીને ત્યારે પાક્કો હવે એ જ ખાવાનું છે. અને અમે કઈ એટલામાં ઢળાણા નહીં એટલે અમે હજી પંજાબી ઓર્ડર કર્યું છે અને વાટ જોઈને બેઠા. જો ત્રણેય ડીશ ઉપરથી તમને ખબર પડી જાય કે અમને કેટલું ભાવ્યું એમ. 4 વર્ષ પછીનો પ્લાન એકદમ પૂરેપૂરો યુઝ કરવાનો. કાંઈ બાકી ન રહેવું જોઈએ. તો જો આપણે મગાવી છે બટર રોટી અને કાજુ કરી શાક મગાવ્યું છે. તો હાલો બધા શાક રોટલી ખાવા. પંજાબી મગાવ્યું છે. તો અમે છે ને ચીઝ કેક મગાવતા હતા, પણ એ ભાઈ એવું કીધું કે આ મેંગો ટ્રેસ લીચીસ છે ને બહુ મસ્ત આવશે. તો આપણે ટ્રાય કરવા જો આ મગાવી છે. જોવામાં તો એકદમ ડિલિશિયસ લાગે છે. તમે બધા જો વાટ જોઈ છે કે વ્લોગ મૂકીને ડાયરેક્ટ આપણે મેંગો ટ્રેસ લીચીસ ટેસ્ટ કરી. જોવામાં બહુ મસ્ત લાગે છે નહીં? હાલો બધા ખાવા. હાલો, ઈ લોકો કહે છે તું વ્લોગ લે ને ત્યાં સુધી મારે વાટ જોવી પડે છે. તો કાંઈ નહીં, હાલો ખાવાની શરૂઆત કરી દઈએ. જો ભાઈ ફાઇનલી અમારી અલખનંદનની ટીમ જીતી ગઈ છે અને જો ભાઈ નાસ્તાની ધબધબાટી બોલાવે છે. આ કેપ્ટને જો ભાઈ 1-2 કિલો તો ઢોકળા લીધા છે કમસે કમ. વિકેટો એટલી બધી લીધી ને કેપ્ટન ઉભો 3 કિલો ખાઈ ગયો હવે તો ખાવું જીતની ખુશી છે ભાઈ. એ વાત સાચી છે. જો ભાઈ ધબધબાટી બોલાવે છે. ફાઇનલી ઘરે આવી ચૂક્યા છે ને ફૂલ એટલે ફૂલ થાકી ગયા છે. વાગ્યા છે ફીટ 12 વાગ્યા છે અને આજે વહેલું સુઈ જવાનું છે કારણ કે કાલે પાછી મારે મેચ છે. એ આખી અલગ મેચ છે અને આજે મેચ હતી સૌરાષ્ટ્ર વરિયા પ્રજાપતિની ટુર્નામેન્ટમાં મારી પહેલી મેચ હતી અને ફાઇનલી જીતી ગયા છે, જે અમને ખબર જ હતી. વાહ, કોંગ્રેચ્યુલેશન. બોલો તમે કંઈક. તો અમે આજે ભૂલચૂક માફ જોવા ગયા હતા મૂવી અને નીરવે સજેસ્ટ કર્યું હતું અને કોમેડી મસ્ત મજા આવે ને એવું મૂવી છે. હમણાં લાંબા ટાઈમથી એવું કોઈ મૂવી જ નથી એવું, એટલે આમ લાઈક હળવી ફૂળવી કોમેડી હોય ને તેવા મૂવી જોવાની મજા આવે. તો એ જોયું. પછી રેસ્ટોરન્ટમાં જમવા ગયા, એમાં મજા આવી. પછી થોડી ઘણી વાતો કરી અને પછી પાછા આવતા રહ્યા કારણ કે આજે રેસ્ટોરન્ટમાં સેટરડે હતો ને એટલે બહુ ટ્રાફિક હતી. એટલે થોડીક વાર તો છે ને 20 મિનિટ કે 30 મિનિટ તો અમે છે ને એમનો લાઈનમાં જ બેઠા હતા. ઓકે, તો કઈ નહીં. આઈ હોપ કે તમને આજનો અમારો બ્લોગ ગમ્યો હશે. ગમે તો શું કરવાનું ખબર છે, લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુક ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. અને આ ટી શર્ટનો કલર મને એટલો ગમે છે ને વાત જવા દો. તો આપણે છે ને આ કલરનું છે ને ટી શર્ટ લેવું તારા હાથ. નહીં આમ મને લાઈક મેચનો ટી શર્ટ વધારે ગમ્યું એમ. પણ તો તને આ કલર સારો લાગતો હોય તો આમ પહેરવા માટે લેવાય ને એમ. લેવું હાલો. તો મળીએ નેક્સ્ટ વિડીયો. બાય બાય. કારણ કે બાય બાય. બાય બાય.